જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિષ્ણુ પુરાણ। વિષ્ણુ પુરાણ સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। ધનુર્માસમાં વિષ્ણુ ભગવાનની અને શ્રી કૃષ્ણની ભક્તિ કરવાથી, કથા સાંભળવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। જે માણસ આ ભગવાનના નામનો ઉચ્ચાર કરે છે તેને પાપ નજીક આવવાની હિંમત પણ કરતું નથી। આ શ્રી હરિનું નામ કલ્યાણ છે અને તે તીર્થસ્થાનનું ફળ આપે છે। આ તીર્થભૂમિમાં કરેલા ઉપવાસથી વધારે ફળ આ પુરાણ શ્રવણ કરવાથી મળે છે। એ જ પ્રમાણે જે માણસ શ્રી હરિના પુરાણ કથામાં લીન થઈને શ્રદ્ધા અને ભક્તિ સહિત કથા શ્રવણ કરે છે તે પરમ ગતિને પામે છે અને એકાગ્ર ચિત્તે શ્રી હરિના દર્શન કરી અને પૂજા કરે છે તેને અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું ફળ મળે છે, એવું ખુદ શ્રી કૃષ્ણએ કહ્યું છે। આગળના વિડીયોમાં આપણે પ્રથમ અંશમાં 1 થી 18 અધ્યાયનું શ્રવણ કરી ચૂક્યા છીએ અને આજે આપણે આ વિડીયોમાં 19 થી 22 અધ્યાયનું શ્રવણ અને પઠન કરીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારો વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। અધ્યાય 19મો। પ્રહલાદ પર ઘોર અત્યાચાર। પરાશર બોલ્યા, કૃત્યા પોતાને સોંપેલું કાર્ય બરાબર કરી શકી નહીં, મોટા ભાગે નિષ્ફળ ગઈ। આ વાત પુરોહિતોના મુખેથી સાંભળીને હિરણ્યકશિપુએ પોતાના પુત્ર પ્રહલાદને બોલાવ્યો અને પોતાના બધા જ પ્રભાવનું કારણ શું છે એ પૂછ્યું। હિરણ્યકશિપુ બોલ્યા કે એ પ્રહલાદ, તારા દરેક પ્રભાવો અતિ ભારે છે, તારી ચેષ્ટાઓ પણ અદ્ભુત છે અને આશ્ચર્યજનક પણ છે અને તારા મંત્રબળનું સામર્થ્ય જાણ્યું છે એ સહજ છે કે જન્મસિદ્ધ છે એ મને કહે। પ્રહલાદ પિતાને પ્રણામ કરીને બોલ્યો, આ કઈ મંત્ર સિદ્ધિ કે જન્મસિદ્ધ બળ નથી, પણ જેમના દિલમાં શ્રી હરિહર બેઠેલા હોય છે તે દરેક જણનો આ સામાન્ય ભાવ છે। હે પિતાજી, જે માનવી પોતાના મનમાં ભૂલથી પણ કોઈ પાપ કે કોઈનો અનિષ્ટ કરવાનું વિચારતો નથી, તે કોઈનું કલ્યાણ કે અકલ્યાણ બાબતમાં પણ વિચારતો નથી, આથી એના પાપ દૂર થઈ જવા જેવું હોતું જ નથી, કેમ કે દરેક પાપ જેવી વસ્તુ જ એના મનમાં નથી, આથી એનું અકલ્યાણ કે કલ્યાણ થવાની વાત જ ક્યાં રહી। જે માનવી મન, વચન કે કર્મ કે કાર્ય વડે પારકાને દુઃખ આપે છે કે દુઃખ દેવાની વૃત્તિ કરે છે, તે માનવીને પર પીડારૂપી જે સુંદર બુદ્ધિગત થતા દુઃખ આવે છે। માટે જે મનુષ્ય પોતાના અંતરમાં રહેલા પ્રભુ શ્રી હરિના ચિંતનમાં હર હંમેશ ડૂબેલો રહે છે તેને કોઈ શારીરિક કે માનસિક હેરાનગતિની કઈ અસર થતી નથી। માટે હે પિતાજી, હજી સમય છે, મનમાં પ્રભુ ભક્તિ કરીને જીવન સુધારી લો। પ્રહલાદની દરેક વાતે દાનવરાજનો ગુસ્સો વધતો જતો હતો અને એકદમ ચીસ પાડી ઉઠ્યો કે આ દુષ્ટ છોકરાને મહેલની ટોચ ઉપરથી ફેંકી દો, એનો ઈશ્વર કઈ રીતે બચાવ કરે છે તે મારે જોવું છે। બાળક પ્રહલાદને મહેલની અગાશી ઉપર લઈ જવામાં આવ્યો। બાળક હરિસ્મરણમાં લીન હતો અને દૈત્યોએ બાળકની મહેલની ટોચેથી નીચે ફેંક્યો। ત્યારે ધરતી પર જાણે કે ફૂલોની પથારી થઈ ગઈ હોય તેમ બાળક પ્રહલાદ આરામથી ધરતી ઉપર પડ્યો, જાણે કે ધરતી માતાએ એને ઝીલી લીધો હોય। બાળકને કંઈ થયું નથી। આથી માયાવી રાક્ષસ શબ્રાસુરને દૈત્યરાજે બોલાવીને કહ્યું કે આ છોકરાને તારી માયાવી શક્તિ અજમાવીને મારી નાખ। શબ્રાસુરે પ્રહલાદ પર પોતાની માયાવી વિદ્યાનો વરસાદ વરસાવ્યો, પણ પ્રહલાદ તો શ્રી હરિના નામ સ્મરણમાં જ મશગુલ હતો। શ્રી હરિને ચિંતા થઈ અને પોતાના ભક્ત પર થતા અત્યાચારોને જોઈને દુઃખી થઈ ગયા। તેમણે તરત જ પોતાના સુદર્શન ચક્રને હુકમ કર્યો કે હે સુદર્શન, તમે મારા ભક્ત પ્રહલાદની રક્ષા કરો, તમે શબ્રાસુરની માયાને કાપી નાખો, મારા ભક્તને કંઈ થાય નહીં એવું કરો। સુદર્શને આવીને સઘળી માયાનો નાશ કરી નાખ્યો અને શબ્રાસુરની માયાવી શક્તિ હણાઈ ગઈ। હિરણ્યકશિપુએ વાયુને બોલાવીને કહ્યું કે તમે આ બાળક પ્રહલાદના શરીરમાં દાખલ થઈને એટલો બધો ફૂલાવીને ફૂગો બનાવી દો કે એ ફૂટી જાય અને એનો નાશ થઈ જાય। આજ્ઞા મળતા જ વાયુએ પોતાનું કામ શરૂ કર્યું। એ જ સમયે શેષનાગે આવીને વાયુને થીજવાનું કામ શરૂ કર્યું અને શેષનાગ વાયુને પણ પી ગયા। થોડી વાર માટે ફરી શાંત રહી પ્રહલાદ ગુરુના ઘેર જઈ વિદ્યાભ્યાસ કરવા લાગ્યો। શુક્રાચાર્યએ રાજનીતિના પાઠ ભણાવ્યા। આચાર્ય ગુરુજીએ આવીને કહ્યું કે હે દૈત્યરાજ, આપનો પુત્ર પ્રહલાદ નીતિશાસ્ત્રમાં પારંગત થઈ ગયો છે। હિરણ્યકશિપુ પોતાના પુત્રના જ્ઞાનની કસોટી કરવા માટે પ્રશ્નો પૂછવા માંડ્યા કે હે પ્રહલાદ, તું નીતિશાસ્ત્રમાં પારંગત થઈ ગયો છે, આથી હું તને પૂછું એનો જવાબ આપ।
રાજાએ પોતાના મિત્રો સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ, રાજાએ પોતાના શત્રુ સાથે કેવો વર્તાવ કરવો જોઈએ. પ્રહલાદ પિતાને પ્રણામ કરીને બોલ્યો, મારા ગુરુજીએ મને ઘણું શીખવ્યું છે અને તે મેં મારા નાનકડા દિમાગમાં ઘુસાડી દીધું છે. એમણે દર્શાવેલ નીતિશાસ્ત્રનો માર્ગ બરાબર નથી. મિત્રને વશ કરવા માટે શામ, દામ, દંડ અને ભેદ એ 4 નીતિનો ઉપયોગ થઈ શકે છે, પણ એ ઉપાયો કરવાથી કોઈ ઉપયોગી હેતુ સરતો નથી. મિત્ર વશ થવાનો ન હોય તો પછી ગમે તે ઉપાયે તે સર્વે ઉપાયો વ્યર્થ જવાના. પરમાત્મા મિત્ર દ્વારા જુએ છે કે સામા માણસનું અંતર નિર્મળ છે કે કેમ, અને તે પ્રમાણે બુદ્ધિનું નિર્માણ કરે છે. પણ જેનો કોઈ મિત્ર નથી કે શત્રુ નથી, તેને મન તો બધા સરખા છે, પછી આવો ભેદ ક્યાંથી ઊભો થાય? અર્થ અને કામ અંગેના શાસ્ત્રો પાછળ એક પ્રકારની ઇન્દ્રાજાળ કામ કરે છે, અને એટલે જ તો તેની પાછળ રહેલી વૃત્તિ તુચ્છ છે. માટે હું કહું તે સાંભળો. દરેકની ઈચ્છા અધિક પ્રમાણમાં ધન મેળવવાની હોય છે, પણ શું તે મળે છે? ધન મેળવવા માટે વધારે પડતા પુણ્યદાન કરવા જોઈએ, અને તે સાથે પુરુષાર્થ પણ કરવો જરૂરી છે. ભાગ્ય બળવાન હોય તો જ બંને કર્મો એક સાથે સરળતાપૂર્વક થઈ શકે છે. પુણ્યદાન અને પુરુષાર્થ ફળદાયી થાય છે. સર્વે પ્રાણી અને પદાર્થ, જીવજંતુ, મનુષ્ય તરફ સદભાગ્ય મળવાથી વિષ્ણુ આપણી સાથે રહે છે. આ સાંભળીને હિરણ્યકશિપુના રૂવાડા ફરકવા લાગ્યા. ક્રોધ કરીને ઊભો થયો અને જોરથી પ્રહલાદની છાતીમાં લાત મારી કે હે રાહુ, કે હે બલિ, આ છોકરાને નાગપાશથી બાંધીને સાગરના ઊંડા પાણીમાં ફેંકી દો. દૈત્યોએ આવીને બાળક પ્રહલાદને નાગપાશથી બાંધ્યો અને સમુદ્રના પાણીમાં ફેંકી દીધો. પ્રહલાદના પાણીમાં પડવાથી સાગર ખળભળવા લાગ્યો અને પાણી તોફાને ચડ્યા. સર્વત્ર પાણી ફરી વળ્યું, સર્વત્ર પાણી પાણી જ થઈ ગયું. પ્રહલાદ સાગરના ઉછળતા મોજાના સહારે કિનારે સહી સલામત જીવતો રહ્યો. અહીં રહીને પ્રહલાદ ગોવિંદને પ્રાર્થના કરવા લાગ્યો કે હે ગોવિંદ, આપને નમસ્કાર કરું છું. હે પુરુષોત્તમ, આપને વંદન કરું છું. દેવો, યક્ષો, અસુરો, સિદ્ધો, નાગો, ગંધર્વો, કિન્નરો, પિચાસો, રાક્ષસો, મનુષ્યો, પશુ પંખીઓ, વૃક્ષો વગેરેને જીવન આપનારા શ્રીહરિ, વાયુ અને ગુણ પણ આપ જ છો, અને એ સર્વેના પરમાર્થનું તાત્વિક કારણ પણ આપ જ છો. યોગી મુનિઓ પણ આપની પૂજા કરે છે. આપ દેવરૂપ તથા પિતૃ સ્વરૂપ ધારણ કરીને હવ્યો અને દ્રવ્યોને જમીને તૃપ્ત થાવો છો. આપનું સ્વરૂપ બ્રહ્માંડ સ્વરૂપે રહેલું છે. એ આપના સ્વરૂપને હું પ્રણામ કરું છું. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર મારા હૈયામાં રમતો જ રહ્યો છે. જેમને નામરૂપ નથી, તેમ અસ્તિત્વ પણ નથી, જેનો અનુભવ થાય છે તે વિભુવરને હું પ્રણામ કરું છું. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગે 19મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 20મો. પ્રહલાદની તીવ્ર ભક્તિ અને શ્રીહરિના દર્શન. પરાશર કહેવા લાગ્યા કે હે મૈત્રેય, આમાં પ્રહલાદ આત્મ એક્ય રાખીને વિષ્ણુના ચિંતનમાં ડૂબી ગયો હતો, એટલે સુધી કે ખુદ પોતાના દેહને ભૂલી ગયો હતો. આમ અભેદ ભાવરૂપી યોગ સંધાતા તેના રહ્યા સહ્યા પાપ નાશ પામી ગયા. તે વિષ્ણુમય થઈ ગયો, અને સાથે જ એના નાગપાશના બંધનો એક પછી એક તૂટવા લાગ્યા, જાણે કોઈ અદ્રશ્ય રીતે ગરુડજી નાગ સાપને ખાઈ ગયા હોય. મહાસાગર ખળભળી ઉઠ્યો. પૃથ્વી, પર્વતો, વન અને જંગલોમાં પણ ખળભળાટ મચી ગયો. ધરતી ડોલવા લાગી. મહાસાગરના ઝંઝાવાતો પ્રહલાદને ઉંચકીને એક બાજુ બહાર મૂકી દીધો, અને એ વખતે પ્રહલાદને ભાન થયું કે પોતે ભૂમિ ઉપર છે, અને એ સાથે જ ભગવાન વિષ્ણુને પોકાર પાડવા લાગ્યો. પ્રહલાદે મન, વાણી અને ચિત્તને એકાગ્ર કરીને અને દેહ ઉપર નિયમન રાખીને પ્રભુની સ્તુતિ કરવા માંડી. હે ભક્તજનોના સ્પષ્ટ સ્વરૂપ, પ્રકાશ અને ચૈતન્યના સ્વામી, આપ સર્વ સ્વરૂપ હોવા છતાં સર્વ સ્વરૂપ નથી એવા વિષ્ણુના અંતર્યામી આપનાથી આ વિશ્વ પ્રગટ સ્વરૂપ ધારણ કરે છે. હે હરિહર પ્રભુ, તમને મારા નમસ્કાર છે. આ પ્રમાણે હરિહરની સ્તુતિ કરતા તેનું મન શ્રીહરિમાં લીન થઈ ગયું હતું, અને એ જ સમયે ભગવાન શ્રીહરિ એની સામે પ્રત્યક્ષ થયા, અને નમસ્તુ વિષ્ણવે એમ કહેવા આદરભાવ સાથે પ્રહલાદ ગળગળો થઈને બોલી ઉઠ્યો. હે શરણાગતના પ્રતિપાલક, આપ મારા ઉપર કૃપા કરો. આપનું ધ્યાન ધરીને હું પવિત્ર થઈ ગયો છું. આપે પ્રત્યક્ષ દર્શન આપીને મને આપનો ઋણી બનાવી દીધો છે. ભગવાન શ્રીહરિ બોલ્યા કે હે પ્રહલાદ, તારી અવિરત ભક્તિને જોઈને મારે પ્રસન્ન થઈને તારી પાસે આવવું જ પડ્યું છે. તારે જે વરદાન જોઈતું હોય તે માંગી લે. હે નાથ, હે પ્રભુ,
ગમે તે યોનિમાં મારો જન્મ થાય તો પણ આપ મારો સાથ ક્યારેય ન છોડશો. એકધારી શક્તિ આપતા રહેજો. મને કોઈ પણ જાતની અવિદ્યા સ્પર્શે નહીં, એની જવાબદારી તમારી છે પ્રભુ. હે વત્સ, તારી ભક્તિ કાયમ રહેશે તો પણ મારી પાસે બીજું વરદાન માંગ. પ્રહલાદ બોલ્યો કે હે પ્રભુ, હું આપની સ્તુતિમાં લીન થઈ જતો હતો. એ વખતે મારા પિતા મારા ઉપર અધિક દ્વેષ ભાવ રાખતા અને એ સમયે મારે મારા પિતાને ઉપદેશ આપવો પડતો હતો. પુત્ર પિતાને ઉપદેશ આપવાનો ન હોય પણ પિતાની આજ્ઞાનું પાલન કરવાનું હોય. એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા જે મને કઈ પાપ લાગ્યું હોય તે પાપમાંથી મને મુક્ત કરો. મારા પિતાને જે પણ કઈ પાપ લાગ્યું હોય તે સરી જાય એવું કરો. શ્રી હરિ બોલ્યા, મારી પાસે તારા કલ્યાણ સિવાય બીજું કંઈ નથી. તારા પિતાનું પાપ પણ દૂર થઈ જશે. એમ છતાં તું હજી પણ એક વરદાન માંગ, હું તને અવશ્ય આપીશ. પ્રહલાદ બોલ્યો કે હે પ્રભુ, આપનું આપેલું મારી પાસે ઘણું છે. મને આપની એકધારી ભક્તિ મળી છે, એ મારા માટે પૂરતું છે. આપ સ્વયં મારી સાથે છો, પછી મારે બીજું શું જોઈએ? મારી મુક્તિ પણ આપના હાથમાં છે. શ્રી હરિ બોલ્યા, જે રીતે તું મારામાં લીન બનીને બેઠો છે એ મને ગમ્યું છે, એટલે જ હું તારી સાથે અદૃશ્ય રીતે ભમી રહ્યો છું અને ભમતો રહીશ, એ નિશ્ચિતપણે તું જાણી લે. આમ શ્રી હરિએ પ્રહલાદને સ્વયં વચન આપ્યું અને અદૃશ્ય થઈ ગયા. પ્રહલાદ પોતાના પિતા પાસે ગયો, એના ચરણોમાં વંદન કર્યા. આથી હિરણ્યકશિપુ પુત્રને ઊભો કરીને ભેટ્યા. વિષ્ણુના વરદ હસ્તના પ્રભાવે અને પ્રહલાદના સ્પર્શે તેનામાંથી દ્વેષભાવ દૂર થઈ ગયો. પુત્રને જોઈને દૈત્યરાજ બોલ્યો કે હે પ્રિય પુત્ર, તું હજી જીવે છે ને? અને આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. એને પુત્ર પર પ્રેમ ભાવ જાગ્યો અને પુત્રને દુઃખ આપવા બદલ પસ્તાવો થવા લાગ્યો. હે મૈત્રેય, ત્યાર પછી પ્રહલાદ પિતાની સેવા કરવા લાગ્યો. અમુક સમય વીત્યા પછી દૈત્યરાજ બ્રહ્માના શાપને લઈને શ્રીહરિ તરફનો પૂર્વગ્રહ જાગૃત થયો અને શ્રીહરિ ભક્ત પ્રહલાદનો નાશ કરવા તૈયાર થયો. એ વખતે ભગવાને નૃસિંહ રૂપ ધારણ કર્યું અને પ્રહલાદની વહારે આવ્યા. હિરણ્યકશિપુને સંધ્યા સમયે પોતાના નખ વડે ઉમરાની વચ્ચે પછાડીને ચીરી નાખ્યો. પિતાના મરણ પછી પ્રહલાદ રાજા થયો અને પૂર્વજન્મના કર્મો ફળ્યા. ઘણા પુત્ર પૌત્ર વાળો થયો. ઐશ્વર્ય સુખ પણ ઘણું ભોગવ્યું અને મોક્ષધામ પામ્યો. હે મૈત્રેય, મેં તમને પ્રહલાદ ચરિત્ર કહી સંભળાવ્યું. આ પ્રહલાદની કથા જે કોઈ સાંભળે છે અને નિત્ય પાઠ કરે છે તે માનવીના સર્વે પાપનો નાશ થાય છે. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગે 20મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 21મો. પ્રહલાદ પછીનો કશ્યપ વંશ. પરાશર કહેવા લાગ્યા, પ્રહલાદના ભાઈ સહલાદના 3 પુત્રો હતા, આયુષ્યમાન, શિબી અને બાલકલ. પ્રહલાદને વિરોચન નામે એક પુત્ર હતો અને વિરોચનના પુત્રનું નામ બલિ હતો. બલિના 100 પુત્ર થયા, જેમાં જ્યેષ્ઠ પુત્ર બાણાસુર અત્યંત બળશાળી તેમજ નિપુણ યોદ્ધો હતો. હિરણ્યકશિપુના નાના ભાઈથી ઉત્કર, શકુની, ભૂત સંતાપન, મહાનામ, મહાબાહુ અને તથા કાલનામ વગેરે જન્મ લીધો, તે પણ મહાબલી હતા. મહર્ષિ કશ્યપની એક અન્ય પત્ની દતુ હતી. એમની સાથેના સંપર્કથી મુનિએ દ્રિમૂર્ધા, શાંબર, અયોમુખ, શકુબીરા, કપિલ, શંકર, એક ચક્ર, મહાબાહુ, તારક, મહાબલ, શ્વરભાનુ, વૃષપર્વા, મહાબલી, પુલોમ અને વિપ્રચિતિ વગેરે પુત્રો ઉત્પન્ન કર્યા. આ બધા જ અત્યંત બળશાળી હતા તેમજ મહાન યોદ્ધા પણ હતા. શ્વરભાનુએ પ્રભાને જન્મ આપ્યો. વૃષપર્વાએ ત્યાં પણ 3 કન્યાઓ જન્મી. શર્મિષ્ઠા, ઉપદાની તેમજ હયશીર. વૈશ્વાનરની 2 પુત્રીઓ હતી, પુલોમા અને કાળકા. આ બંને કશ્યપ મુનિની સાથે લગ્ન કર્યા, જેનાથી 60,000 રાક્ષસ પુત્રો જન્મ્યા. આ પોતાની માતાના નામ પર જ પૌલોમ તથા કાલકે કહેવાયા. કશ્યપના એક અન્ય પુત્ર વિપ્રચિતિએ હિરણ્યાક્ષની બહેન સિંહિકાથી લગ્ન કર્યા, જેનાથી અનેક અત્યંત ક્રૂર તેમજ બળશાળી પુત્રોએ જન્મ લીધો, જેમાં વ્યંગ, શલ્ય, બલવાન, નમઃ, વાતાપી, નમુચી, ઇલ્વલ, અશ્રુમ, અંધક, નરક, કાલનામ, મહાવીર તથા શર્વભાનુ મુખ્ય છે. એમના પણ સેંકડો હજારો પુત્ર પેદા થયા. આ પ્રમાણે મહર્ષિ કશ્યપના દીતિ અને દતુથી વિકસિત કુલ વધારે વિસ્તાર મેળવી ગયો. કશ્યપની તામ્રા નામની પત્નીથી 6 કન્યાઓએ જન્મ લીધો. એનાથી શુકીથી શુક્ર, ઉલ્લોક, અકાક ઉત્પન્ન થયા. એનાથી બાજભાસીથી ભાસ, સુગ્રીવથી અશ્વશ,
ઊંટ તથા ગધેડા, સુચુથી જલચર, ક્ષત્રિય તથા મુદ્રુકાથી ગીધ ઉત્પન્ન થયા. વિનાથથી કશ્યપજીએ ગરુડ તથા અરુણ એમ 2 પુત્રોને જન્મ આપ્યા, જે વધારે પ્રસિદ્ધ થયા. કશ્યપજીએ અનેક મોટા મોટા સર્પ તેમજ નભચર પેદા કર્યા. એમની કદુ પત્નીથી શેષ, વાસુકી, કરકોટક, ધનંજય વગેરે પ્રમુખ સર્પ જન્મ્યા. ક્રોધાવશથી એમણે મોટી મોટી દાઢીવાળા હિંસક પશુ ઉત્પન્ન કર્યા. એનાથી વૃક્ષ, લતાઓ તથા તૃણ વગેરે પેદા કર્યા. એમની અન્ય પત્નીઓ સ્વશા, મુનિ, અરિષ્ટા વગેરે યક્ષ, રાક્ષસો, અપ્સરા તેમજ ગંધર્વોને જન્મ આપ્યો. આ પ્રમાણે આખી સૃષ્ટિ સ્વરોચિત મન્વંતરોમાં ઉપજી હતી. એના પછી વૃતાંતને બીજા મન્વંતરના વિસ્તારમાં લઈ જતા મહારાજ પરાશરે કહ્યું, વૈવસ્તના પ્રારંભમાં વારુણ યજ્ઞ થયો. એમાં ખુદ બ્રહ્મા હોતા હતા તથા એમના 7 માનસ પુત્રોએ સપ્તર્ષિ ગણના રૂપમાં સ્થાન મેળવ્યું. આ કાળમાં બ્રહ્માએ આને જ નાગ, દેવ, ગંધર્વ તેમજ દાનવ રૂપમાં જન્મ આપ્યો. પોતાના મોટા ભાગના પુત્રોના નષ્ટ થઈ જવા પર પોતાની સેવાથી પ્રસન્ન કરીને ઋષિપત્ની દીતિએ મુનિ સાથે ફરીથી સંપર્કથી એક મહા તેજસ્વી પુત્ર ઉત્પન્ન કરવાનું વરદાન માંગ્યું. આના પર મુનિ કશ્યપે એને એ કહેતા વરદાન આપ્યું કે જો શુદ્ધ પવિત્ર રહીને 100 વર્ષ સુધી ગર્ભ ધારણ કરી શકે તો તેને ઇન્દ્રજીત પુત્રની પ્રાપ્તિ થશે. ઇન્દ્રાદિ દેવોને પણ પોતાના પુત્રોના નાશનું કારણ જાણીને પ્રતિશોધ લેવાના હિતમાં દીતિએ કશ્યપ મુનિની શરત અનુસાર વ્રત કરવાનો નિશ્ચય કરીને એમના વીર્યને ધારણ કર્યું. દેવરાજ ઇન્દ્રને જ્યારે આ રહસ્યનું જ્ઞાન થયું તો તે શ્રદ્ધાપૂર્વક દીતિની સેવામાં લાગી ગયો. તે હંમેશા એ તકની પ્રતીક્ષામાં રહેતો હતો કે ક્યારેક કોઈ પ્રકારે પ્રમાદવશ દીતિના શુદ્ધ આચરણમાં ક્યાંય કોઈ શિથિલતા રહી જાય તો તે બાધા ઉત્પન્ન કરીને પોતાના ઘાતકને નષ્ટ કરી નાખે. એવો એક સમય આવી ગયો. એક વખત નિંદ્રાવશ દીતિ હાથ પગ ધોયા વગર જ પોતાની પથારીમાં આડી પડી અને ત્યારે જ તેને એકદમ ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. ઇન્દ્રને આટલું જ જોઈતું હતું. તક જોઈને ઇન્દ્રએ પોતાના હાથમાં વજ્ર લઈને દીતિના યોનિ માર્ગથી કુખમાં પ્રવેશ કરી લીધો અને પોતાના ઘાતક શત્રુ ગર્ભના 7 ટુકડા કરી નાખ્યા. ત્યારે પણ ગર્ભ નષ્ટ ના થયો. ત્યારે ફરીથી એકના એક 7 ભાગ કરીને તેને 49 ભાગોમાં વિભક્ત કરી નાખ્યા. પીડા અનુભવ કરીને જ્યારે આ ટુકડા રડવા લાગ્યા તો ઇન્દ્રએ તેને રડશો નહીં કહ્યું. આ જ કારણથી 49 સદગુણ કહેવાયા તથા ઇન્દ્રથી મૈત્રી કરીને ના મદદરૂપ થયા. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગે 21મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 22મો. ભગવાનની વિભૂતિઓ. પૃથુ આદિ રાજાઓ. પરાશર બોલ્યા, જે વખતે પ્રથમ મહર્ષિઓએ પૃથુનો રાજ્યાભિષેક કર્યો હતો તેના પછી લોકપિતામહ બ્રહ્માએ નક્ષત્રોનું, ગ્રહોનું, બ્રાહ્મણોનું બનાવેલ વેલીઓનું, યજ્ઞનું અને તપનું રાજ્ય ચંદ્રમાને આપ્યા હતા. રાજ્ય પર કુબેરનો અભિષેક કર્યો. પાણી પર વરુણનો સમાધિકાર આપ્યો. સૂર્યમંડળ પર વિષ્ણુને અધિકાર સોંપ્યો. વસુઓના રાજ્ય પર અગ્નિઓને અધિકાર મળ્યો. પ્રજાપતિના રાજ્ય પર દક્ષનો અધિકાર હતો. મરદગણોના રાજ્ય પર ઇન્દ્રનો અધિકાર રહ્યો. દૈત્ય રાક્ષસોના રાજ્ય પર પ્રહલાદનો અભિષેક કર્યો. પિતૃઓના રાજ્ય પર યમરાજનો અધિકાર નિશ્ચિત થયો હતો. હાથીઓના રાજા ઐરાવતને હાથીઓના વૃંદનો અધિકાર મળ્યો. પક્ષીઓ પર ગરુડને સત્તા મળી. દેવતાઓ પર ઇન્દ્રને અધિકાર મળ્યો. ઘોડાઓના સ્વામી તરીકે ઉચ્ચ શ્રવાએ સત્તા હાથમાં લીધી. ગાય બળદ પર મહાદેવજીના પોઠિયા નંદીએ અધિકાર હસ્ત કર્યો. નાગોના ક્ષેત્રમાં શેષ નાગે સત્તાના સૂત્રને સંભાળ્યા. જંગલી પશુઓના રાજા વનરાજ કેશરી સિંહને અધિકાર મળ્યા. વનસ્પતિ વૃંદ પર પીપળ વૃક્ષને અધિકાર મળ્યો. હે મૈત્રેય, આ પ્રમાણે સત્તાની સોંપણી થઈ અને પ્રજાપતિઓના સ્વામી બ્રહ્માએ પ્રત્યક્ષ દિશા માટે દિક્પાલોની સ્થાપના કરી. પૂર્વ દિશામાં વૈદરાજ પ્રજાપતિના પુત્ર સુંધવા નિર્માયા. પશ્ચિમ દિશા માટે રરાજસના પુત્ર કેતુમાન નિર્માયા. ઉત્તર દિશા માટે પર્જન્ય પ્રજાપતિના પુત્ર હિરણ્યને સોંપાણી, જ્યારે દક્ષિણ દિશા કર્દમ પ્રજાપતિના પુત્ર શંખપદના હાથમાં ગઈ. આ રીતે વિવિધ દિશાઓના દિક્પાલોની વરણી થઈ. આ બધા નિયુક્ત રાજાઓ અને દિક્પાલો ભગવાન હરિહરની આ રીતે આધીન રહીને કાર્ય કરતા હતા. ભૂત, ભવિષ્ય અને વર્તમાનના રાજાઓ પ્રજાના રક્ષકો તરીકે કામ કરતા આવ્યા છે. તે સર્વે શ્રીહરિના અંશરૂપ રહ્યા છે.
સમગ્ર વિશ્વનું પાલન પોષણ કરનાર શ્રીહરિ છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાની સ્થિતિ ભગવાન શ્રીહરિએ હાથમાં રાખી છે. ભગવાન વિષ્ણુએ 3 પ્રકારની સત્વ, રજ અને તમ એમ 3 પ્રકારના ગુણનો આશ્રય લઈને 4 પ્રકારની સૃષ્ટિનું નિર્માણ કર્યું છે અને પાલન તેમજ સંહાર સૃષ્ટિ ભગવાન શ્રીહરિએ 4 પ્રકારે કરી છે. પ્રથમ અંશે શ્રીહરિ બ્રહ્મા કહેવાયા, બીજા અંશે મહર્ષિ પ્રજાપતિ કહેવાયા, ત્રીજા અંશે કાળરૂપ કહેવાયા અને ચોથા અંશે સર્વે પ્રાણી પદાર્થ રૂપે થાય છે. આ થઈ રજોગુણની આવૃત્તિ. પહેલા અંશમાં સ્વયં ભગવાન વિષ્ણુ પાલન પોષણ કરે છે, બીજા અંશે સ્વયં મનુ બનીને આગળ આવે છે, ત્રીજા અંશે કાળ સ્વરૂપ લે છે અને ચોથા અંશે તો સ્વયં સર્વે પ્રાણી પદાર્થમાં સ્વયં રહે છે. આ છે સત્વગુણની આવૃત્તિ. એ જ રીતે પ્રલય કાળે એ જ ભગવાન શ્રીહરિ પ્રથમ અંશે રુદ્ર સ્વરૂપ ધારણ કરે છે, બીજા અંશે યજ્ઞ યમરાજના રૂપમાં વર્તે છે, ત્રીજા અંશે કાળ સ્વરૂપ ધારણ કરે છે અને ચોથા અંશે પ્રાણી પદાર્થ રૂપે સ્વયં વર્તે છે. આ છે તમસ સૃષ્ટિની સ્થિતિ. આ થઈ કામ સ્વરૂપ અંશ વિભાગની કલ્પના. બ્રહ્મા, દક્ષ આદિ સૃષ્ટિના કાળ અને સમસ્ત જગતના પ્રાણીઓ, જગતની સૃષ્ટિનું કારણ શ્રીહરિ સ્વયં એ વિભૂતિ છે. બ્રહ્મા સૃષ્ટિની રચના કરે છે, મરીચી આદિ સંતાનો ઉત્પન્ન કરવાનું કામ કરે છે, અન્ય પ્રાણીઓ પણ ક્ષણે ક્ષણે પ્રજા ઉત્પન્ન કરતો રહે છે. કાળની કોઈ પણ જાતની સહાયતા વિના જ સૃષ્ટિની રચના શક્ય થઈ નથી. ખરેખર જીવ સૃષ્ટિ એ હરિના સ્વરૂપ છે. જીવન સૃષ્ટિનો સહાર એ હરિનું રુદ્ર રૂપ છે. આમ ગુણ પ્રકૃતિને આધીન રહીને ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે છે. પરમાત્માનું સ્વરૂપ તત્વજ્ઞાનથી સભર, સ્વયં સંવેદનશીલ અને સ્વાનુભવથી જાણવા માટે શક્ય એવું છે અને 4 પ્રકારનું છે. આ પ્રકારે પરમ પદ વિષ્ણુની મહતાનું આખ્યાન પ્રવચન કરીને પરાશર મુનિએ મૈત્રેયજીને કહ્યું કે પ્રિયવર, આ સૃષ્ટિ આ જ પ્રકારે આદિ, મધ્ય તેમજ અંત સુધી બ્રહ્મા દ્વારા રચવામાં આવે છે. મરીચી તેમજ પ્રજાપતિઓ દ્વારા આ વિસ્તાર મેળવે છે, જેમાં જન્મેલા જીવો પોતાની વંશ વૃદ્ધિ કરીને એનો વિકાસ કરે છે. આના કાળ સ્વરૂપ કારણ ખુદ વિષ્ણુ જ છે. એમના વિશ્વાસ વગર ખુદ બ્રહ્મા પણ અશક્ત છે. જીવો દ્વારા ઉત્પાદિત વંશવેલીમાં પણ વિષ્ણુનો જ અંશરૂપ વિદ્યમાન રહે છે. ખુદ વિષ્ણુ જ બ્રહ્માના રૂપમાં રચવાવાળા છે. આ રુદ્રના રૂપમાં સંહારક છે તથા પોતાના મૂળ વિષ્ણુ રૂપમાં જગતપાલક છે. આથી જળ તેમજ ચેતન જાગૃતના આધારે સ્ત્રોત શ્રી વિષ્ણુ જ છે. એનું પરમ પદ નિર્મૂળ રૂપમાંના મૂર્ત તેમજ અમૂર્ત અથવા કાર તેમજ આકાર રૂપ હોય છે. ક્ષર જગત તથા અક્ષર પરબ્રહ્મ રૂપ સંપૂર્ણ જગત એની જ અસીમ શક્તિનું ફળ છે. ત્રિદેવ મૂર્તિ આ જ પ્રધાન શક્તિઓ છે. એનો નિમ્નવત ક્રમ આ પ્રકારે છે. સર્વોપરી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, દેવગણ, દક્ષ, પ્રજાપતિ, મનુષ્ય, પશુ, પક્ષી, મૃગ, સર્વે વગેરે વૃક્ષલતાઓ, આરોહી, જન્મ અને મૃત્યુશ્રી ત્રિગુણાત્મક શક્તિ, આવિર્ભાવ તેમજ તિરોભાવનું જ ફળ છે. તેથી વસ્તુતઃ આ જગત નિત્ય તેમજ અક્ષય છે. કેમ કે મૂળ તો વિષ્ણુ જ એનું કારણ સ્વરૂપ છે. તે જ સંપૂર્ણ જગતને આયુધ તેમજ આભૂષણ રૂપથી ધારણ કરે છે. ખુદ વિષ્ણુ જ સમસ્ત વિદ્યાઓના ભંડાર તથા પૂજ્યોમાં વગેરે પૂજ્ય દેવ છે. તેઓ જ અંશ રૂપમાંનું જગતનું નિર્માણ કરે છે. તેઓ જ દેવગણ, મનુષ્ય, પશુ, પક્ષી વગેરે અનેક રૂપોમાં જન્મે છે. 4 વેદ, ઇતિહાસ, ઉપવેદ, વેદાંત, વેદાંગ, સ્મૃતિઓ, આખ્યાન, અનુવાદક, સમસ્ત કાવ્ય કળાને જે પણ ઉદાત્ત ઉત્કૃષ્ટ છે તે આદિશક્તિ વિષ્ણુ જ જગતરૂપ છે. એનાથી અલગ કશું પણ નથી. એમાં હૃદયથી અનુરહિત રાખવા વાળો જ જન રાગ દ્વેષ દ્વંદાદિથી મુક્ત હંમેશા સુખી અને તૃપ્ત જ રહે છે. શ્રી વિષ્ણુ પુરાણનો આ પ્રથમ ભાગ અહીં સમાપ્ત થાય છે. જે જન દૈનિક શૌચાદિથી વિધિવત નિવૃત્ત થઈને શુદ્ધ મનથી ભગવાન વિષ્ણુની સ્તુતિ કરીને આ પ્રથમ ભાગનો પાઠ કરે છે તે દેવગણોનો સ્નેહ ભાવ બની જાય છે. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગે 22મો અધ્યાય સમાપ્ત. અહીં વિષ્ણુ પુરાણનો પ્રથમ ભાગ સમાપ્ત થાય છે. આગળના વિડીયોમાં આપણે બીજો ભાગ સાંભળીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન.